કાર્યક્રમના પ્રાયોજક છે મિત્રો, કેમ છો તમે? હું તક્ષા ફરીથી આવી ગઈ છું ઝાયકો ધ ફૂડ શો કોમ્પિટિશન 2023માં તમારું હાર્દિક સ્વાગત કરવા. સો આજે આપણે બે નવી વાનગીઓ અને બે નવા પાર્ટિસિપન્ટ્સ જોડે મળશું અને એમની વાનગી શું છે એ જાણશું. સો હેલો મેમ. हेलो, आपका नाम क्या है? आशा तोलानी. ઓકે, સરસ. ક્યાંથી છો તમે? हम गांधीधाम से ગાંધીધામ. ઓકે, સો આજે કઈ રેસિપી શેર કરવાના છો? सिंधी कोकी. સિંધી કોકી. જી. સો કોકી શું હોય? सिंधी बसर प्याज ની કોકી, દહીં પાપડ. ઓકે, તો પરાઠા જેવું હોય કંઈક? હા, પરાઠા જેવા હોય. ઓકે, બહુ જ સરસ. સો આપણા સેકન્ડ પાર્ટિસિપન્ટ છે મીનાબેન. નમસ્કાર મીનાબેન. નમસ્કાર. કેમ છો? ફાઇન. આપ ઓકે. કેમ છો? બસ મજામાં. તમે ક્યાંથી? હું અંજાર કચ્છ. ઓકે, અંજાર કચ્છથી. તો આજે આપણા દર્શક મિત્રો જોડે શું શેર કરવાના છો? હું કાજુનું મેસુક, જે કચ્છનું પ્રખ્યાત છે ઓકે, મેસુક. સો આ એક સ્વીટ ડિશ છે. યા, બહુ જ dessert. સરસ. સો દર્શક મિત્રો, બંને પાર્ટિસિપન્ટ્સ રેડી છે એમની મજેદાર રેસિપીઝ લઈને. સો એક તરફ છે આપણી સિંધી કોકી અને એક તરફ છે આપણું સ્વીટ ડિશ. સો ચલો એમના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. સો આપણે જોઈ લઈએ સિંધી કોકીના ઇન્ગ્રીડિયન્ટ્સ. સો આશાબેન, શું છે ઇન્ગ્રીડિયન્ટ્સ આપણા? આટા છે, હરી મિર્ચી, લાલ મિર્ચી, ઓકે. નમક, તેલ, પ્યાજ, હલ્દી, જીરા, ધનિયા, હરી મિર્ચ, હરી ધનિયા. ઓકે, બહુ જ સરસ. અને આપણે સેકન્ડ પાર્ટિસિપન્ટના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. સો મેમ, આપણી સ્વીટ ડિશના ઇન્ગ્રીડિયન્ટ્સ શું છે? હું માત્ર 3 ઇન્ગ્રેડિયન્ટમાંથી ઓકે, બનાવવાની છું. બહુ જ ઇન્સ્ટન્ટ રેસિપી લાગે Yes, છે. instant. તો જણાવી દો. ખાંડ છે, કાજુ છે, કાજુનો પાવડર હું રેડી કરીને જ મેં રાખ્યો છે. ઓકે. અને આ ઘી છે. ઘી છે. દેશી ઘી. ઓકે, સો બહુ જ સરસ રેસિપીઝ બનવાની છે એવું લાગે છે. સો ચલો બનાવવાની રીત બી જોઈ લઈએ. સો દર્શક મિત્રો, હવે જોઈ લઈએ શું છે આપણી સિંધી કોકીનું ફર્સ્ટ સ્ટેપ. સો આશાબેન, બતાવી દો પહેલાં શું કરવાનું છે. પહેલે લોટ ડાલે, ઓકે, કેટલી ક્વોન્ટિટી છે લોટની? એ બે કોકીની. ઓકે, ચમચો ડાળ. અને કયો લોટ લીધો છે આપણે અહીંયા? ઘઉંનો. ઓકે, ઘઉંનો લોટ હા. છે. નમક, ઓકે, સ્વાદ પ્રમાણે નમક નાખી હા, દઈએ. હા. પ્યાજ, હળદર, ચપટી, ધનિયા, જીરા, હરી મિર્ચી, લાલ મિર્ચી. બહુ સ્પાઇસી બનશે કોકી એવું લાગે છે. और मोर. ઓકે, સો હવે એમાં તેલ નાખી દઈએ. हाँ. बस अभी पानी से आटा को. ઓકે, સો હવે ડો બાંધી લેશું. हाँ. તમારા ફેમિલીમાં કેટલા જણા છે? 4 जना. ઓકે. અને આ કયો મીલ છે? સિંધી લોકો ક્યારે ખાય? સવારે ખાય, બપોરે ખાય, રાત્રે? जो टाइम में जिसको पसंद आवे उस टाइम में खाते हैं. અચ્છા, सवारे सुबह चाय और कोकी अच्छी लगती है. ઓકે, कोक चाय से साथ खाते हैं. हाँ, दही हाँ. से साथ खाओ. બહુ જ સરસ. તો જ્યાં સુધી આપણો લોટ બંધાઈ રહ્યો છે, આપણે મૂવ ઓન કરીએ ટુ આ નેક્સ્ટ પાર્ટિસિપન્ટ. સો મીનાબેન, ફર્સ્ટ સ્ટેપ શું છે આપણા સ્વીટ ડિશનું? આપણે ઘી ગરમ કરવા મૂકવાનું છે. ઓકે, તો મૂકી દઈએ. તો કેટલી ક્વોન્ટિટી ઘી હા, લીધી હવે છે? મેં છે ને 1 કપ કાજુ લીધા છે. ઓકે, સાથે સાથે 2.5 કપ 2.5 કપ છે. ઓકે, આ ઘી છે અને 1 કપ સુગર છે. ઓકે, 1 કપ શુગર લીધી છે. એટલે બરોબર. કાજુ એટલી ખાંડ ઓકે. અને કાજુથી 2.5 થી 3 ગણું એપ્રોક્સિમેટ ઓકે. 2.5 ગણું. સો આ ફિક્સ્ડ એક છે? હા, ફિક્સ quantity છે. મેઝરમેન્ટ છે. હા, યસ, હા, આ સરસ. ફિક્સ મેઝરમેન્ટ છે. એટલે આપણે પહેલા ઘીને ગરમ કરવા મૂકી દઈશું. ઓકે, શ્યોર, મૂકી દઈએ. અને એ ઘી છે ને ધુમાડો નીકળે ને એટલું બધું ગરમ કરવાનું છે. ઓકે. એમાં ઠંડુ ઘી બિલકુલ નહીં ચાલે. ઓકે, સો આ એક ટીપ છે આ રેસિપીની. Yes. ઓકે, હવે આપણે ખાંડ લઈશું. ઓકે, આ જ ગેસ બી ચાલુ કરવાનું છે. હા, તો હવે આપણે કાજુ 1 કપ હતા તો 1 કપ ખાંડ. ઓકે, બરાબર? હા. એ નાખીશું તો આ અને બીજી એમાં એક
એમાં યસ લીધું હા છે હા અને એમાં ખાંડ ડૂબે એટલું પાણી ઓકે અને એને કન્ટિન્યુઅસ હલાવવાનું છે એમાં બબલ્સ થાય ત્યાં સુધી આપણે આની ચાસણી લેવાની છે કોઈ તાર નથી જોવાના આમાં ઓકે આમાં બબલ્સ થશે ને એટલે આપણી ચાસણી રેડી રેડી થઈ જશે ઓકે તો બબલ્સ આવી જાય ત્યાં સુધી હળાવવાનું એટલે હા ઓકે એટલે ઓકે આપણે કાજુ અંદર નાખી દઈશું સો આ આપણું લાસ્ટ ઇન્ગ્રેડિયન્ટ હતું હા બસ સો મીડિયમ ફ્લેમ પર રાખીને આપણે હા મીડિયમ કન્ટિન્યુઅસલી સ્ટર આમાં કરવા ધુમાડા નીકળે ને ત્યાં સુધી આપણે આને થોડું કરશું અને આમ ઇન જનરલ તમારે 2 મિનિટ જેવું શેકવાનું સો જ્યાં સુધી આપણે સ્વીટ ડિશ બની રહી છે આપણી કચ્છની ફેમસ ત્યાં સુધી આપણે સિંધી કોકીને જોઈ લઈએ સો આશાબેન ક્યાં સુધી પહોંચી આપણી કોકી બસ આટા કરીને 10 ઓકે મિનિટ લોટ બંધાઈ ગયું છે જી બહુ જ સરસ हाँ इसमें से 2 कोकी बनाएंगे હા હા तो रखना बस उतना ઓકે તો બોલ્સ બનાવી લઈએ હા. કોકીના બહુ જ સરસ રીતે આ ફ્લેવર જે છે એ આવી ગયો છે ખુશ્બુ બી આવી રહી છે મને બન્યા પછી તો મસ્ત ટેસ્ટ આવશે ક્રિસ્પી આ કોકી જે છે તમારા ઘરમાં સૌથી વધારે કોને ભાવે છે सभी में भावे सबको ઓકે સબકો અચ્છી લગતી હૈ सबको अच्छी હા તો હવે આપણે જ્યાં સુધી આપણી કોકી શેકાઈ જાય અને મસ્ત બની જાય ત્યાં સુધી આપણે સ્વીટ ડિશ તરફ જઈએ ફેરતા જવાનું ઓકે અને હલાવતા કન્ટિન્યુઅસલી એક જ ડિરેક્શનમાં આને સ્ટીર કરવાનું છે હલાવવાનું છે એક જ ડિરેક્શનમાં ઓકે બહુ જ સરસ મારા હસબન્ડને રોજ જમીને સ્વીટ જોઈએ જ છે એ બી Okay. ડૉક્ટર છે પણ એ રોજ એક સ્વીટ એમને જમીને જોઈએ અને એ ઘરની બનાવેલી જ સ્વીટ ખાય છે. ઓકે ઇન્ગ્રેડિયન્ટ્સ બી બહુ જ હા ઓછા છે અને મિનિમમ હેલ્ધી છે આમાં એકદમ હલાવવાનું જ મહત્વ છે કે એક જ અને એક ડિરેક્શનમાં ચાલવું ડિરેક્શનમાં જોઈએ છે યસ હા હા બહુ જ સરસ સો મીનાબેન ક્યાં સુધી પહોંચી આપણી રેસીપી બસ આ ઘી છોડે ત્યાં સુધી આપણે શેક્યું હતું અને આમાં જસ્ટ ઢાળ્યું અને પછી તરત જ આને ઢાંકી દેવાનું છે Okay. અધરવાઇઝ એની જાળી અને કલર સારો નહીં થાય ઢાંકી અને તરત જ ઉપર ગરમ આ લોયું ઉપર મૂકી દેવાનું છે અને થોડી વાર એને આમ ફેરવવાનું છે કે બધે એક સરખા 3 કલરનો મહેસૂબ થાય ઓકે તો 3 કલર્સ હોય Yes. છે મેક્સમાં હા, ઓકે હા, એટલે થોડા 3 લેયર થાય Layer થાય. Yes, હા. વચ્ચે બદામી હોય થોડું નીચે થોડું લાઇટ હોય Okay. અને ઉપર એનાથી એવી રીતે 3 કલર ઓકે થાય છે બહુ જ સરસ સો હવે જ્યાં સુધી આપણું મેસૂર ઠરી રહ્યું છે રાઈટ Yes. ત્યાં સુધી આપણે મૂવ ઓન કરીએ ટુ આર નેક્સ્ટ પાર્ટિસિપેન્ટ આશાબેન સો हमारी सिंधी कोकी ક્યાં સુધી પહોંચી बस अभी बनाने की है ओके तो अभी हम इसको सेक देंगे हाँ अभी से મીડિયમ ફ્લેમ ઉપર શેકશું हाँ मीडियम ઓકે કેમ ગુજરાતી લોકો ભાખરીના શોખીન હોય છે મને એવું લાગે છે જોઈને કે આ સિંધી મસાલા કોકી બની રહી છે હા. તો સિમિલર ટુ ભાખરી છે આ ना ખાવામાં ना सिंधी कोकी ઓકે તો એનું ટેસ્ટ જ અલગ હોય છે એવું? हाँ टेस्ट अलग है સો કોકી તો થઈ આપણી એક મસાલા રેસીપી થઈ ગઈ મસાલા રેસીપી હા. સો આના સિવાય ઘરે તમે બીજું કંઈ કુક કરતા હોવ છો મીઠામાં ને એ બધા સ્પાઇસીસમાં શું બીજું શું કુક કરો છો ઘરે सिंधी नी खोराक ઓકે ખોરાક હા. ઓકે એ સ્વીટ ડિશ હોય हाँ स्वीट डिश સો આપણી કોકી સરસ રીતે બની રહી છે ત્યાં સુધી આપણે જઈએ આપણા જે મીનાબેન છે એમના જોડે થોડીક વાતો કરી લઈએ ઘરે તમે જો કુકિંગ કરતા હો તો આ જે સ્વીટ ડિશિસ છે એ ઓફન બનતી હોય કે થોડુંક વાર રહી રહીને રેગ્યુલર રેગ્યુલર એક સ્વીટ તો અમારા ઘરે તમે જોઈએ બનાવો જ. છો કે હા, બધા હું- help કરે છે? ના હેલ્પ કરે છે પણ મને Okay. શોખ છે અને મારી દીકરીઓ બી બનાવે જ છે Okay. પણ મને શોખ છે બંને એમના પ્રોફેશનમાં બિઝી છે હા એટલે બટ કુકિંગને ટાઈમ Yes, આપવું yes, આજકાલની બિઝી હા, લાઈફમાં ઇટ ઇઝ અ વેરી હા, ગુડ થિંગ હા, હા, એ બહુ જ સરસ બનાવે છે બધું જે ન્યૂ જનરેશનની બધી આઈટમ છે એ લોકો વધારે બનાવે છે ઓકે સો ન્યૂ જનરેશનની આઈટમ્સ એટલે ઇટાલિયન અને પિઝા મેક્સિકન યસ યસ પિઝા સો એન્ડ એ બધું તમને આવડે છે આવડે છે પણ એ લોકો વધારે સારું બનાવે છે મારા કરતા એમનું Okay. પ્રેઝન્ટેશન મારા કરતા સારું હોય છે સો આશાબેન આપણી કોકી अब से तैयार થઈ છે ઓકે બહુ જ સરસ રીતે કુક થઈ રહી છે અને એકદમ ક્રિસ્પ માંડી રહી છે हाँ
તમે પ્રોપર ગાંધીધામના રાઈટ? બરોબર ગાંધામાં. તો તમે બહાર જતા હોવ છો એમ ખાવા પીવા કે બધું ઘરે જ? તમને બહારનું શું ગમે છે? ફેમિલીનું તો બધા કહેતા હોય છે, બટ તમારા વિશે જાણીએ કશું. બહારનું કંઈક જેમ ચાટ પકોડી હોય, પાણીપુરી હોય, કંઈક ખાઓ છો તમે? આવું કંઈક ફેવરેટ છે? મંચુરિયન. મંચુરિયન, અરે વાહ, બહુ જ સરસ. અને ઘરે બનાવો છો મંચુરિયન? हाँ मंचूरियन मेरी बहू बनाती है. અરે વાહ. અને તમને આવડે છે મંચુરિયન કે મંચુરિયન એમના તો નહીં. હાથનું જ ભાવે છે? मेरे को नहीं आता है, बहू बनाती है मंचूरियन. અચ્છા. અને તમે આવી સિંધી ટિપિકલ રેસિપીઝ બનાવો એવું છે? हाँ सिंधी. બહુ જ સરસ. સો આપણી જે એક કોકી છે એ રેડી થઈ ગઈ હા, છે. હા. દર્શક મિત્રોને બતાવી દઈએ. ઓકે, સો ઉપર એના ઓઇલ हाँ तेल घी जो भी अपने वो लगा देंगे. કેટલી સરસ બની ગઈ છે આપણી કોકી. સો આપણે જોઈએ આપણી સ્વીટ ડિશ થળી ગઈ છે મેમ? યસ ઓકે, સો જોઈ લઈએ. એને આપણે સર્વ કરીશું પ્લેટમાં. ઢાંકણું હટે તો સસ્પેન્સ ખુલે. યસ. વાવ. તો એને સ્ક્વેર પીસીસમાં આપણે કટ કર્યું છે. હા, તમે મનગમતો શેપ આપી શકો છો, પણ ઇન જનરલ મૈસૂક સ્ક્વેર પીસમાં સારો લાગે છે એવું મારું Okay. માનવું છે. જો આ 3 લેયરમાં. ઓકે, સો બહુ જ સરસ રીતે તમે જોઈ શકો છો દર્શક મિત્રો કેવી રીતે આ 3 લેયર્સ આવી ગઈ છે આપણી. બહુ જ સરસ અને એકદમ જાલી જાલીનો લુક આવ્યો છે આમાં. યસ, આપણે આને સર્વ કરીશું. આપણા મૈસૂર પાકની પ્લેટિંગ થઈ રહી છે હવે. યસ. હા.